प्रधानमंत्री नरेंद्र मोदी પોતાના સંસદીય વિસ્તાર ઉત્તર પ્રદેશની વારાણસી ખાતે બનારસ હિન્દુ યુનિવર્સિટી સાંસદ સંસ્કૃત પ્રતિયોગિતાને ઇનામ વિતરણ કર્યું હતું। આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોફી ટેબલ પુસ્તકોનું વિમોચન પણ કર્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના જ્ઞાન વિજ્ઞાન અને આધ્યાત્મન ઉદ્યાનને જે ભાષાઓનું સૌથી મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે તેમાં સંસ્કૃત સૌથી પ્રમુખ હોવાનું જણાવ્યું હતું। ભારતીય સંસ્કૃતિ ઐતિહાસિક વિરાસત ધરોહર પાલન પોષણ સિંચન કરનાર કાશી વિશ્વનાથ પાવન વારાણસી ધરા પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંબોધન કરતા મહામાનના પ્રાંગણ ઉપસ્થિત વિદ્વાનો અને ખાસ કરીને યુવા વિદ્વાનો વચ્ચે આવીને જ્ઞાનની ગંગામાં ડૂબકી લગાવવા જેવો અનુભવ થયો હોવાનું જણાવ્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રાચીન કાશીની ઓળખને આજની આધુનિક યુવા પેઢી જવાબદારીપૂર્વક સશક્ત કરી રહી છે તે દ્રશ્ય હૃદયમાં સંતોષ અને ગૌરવની અનુભૂતિ કરાવે છે તેમ જણાવતા અમૃતકાળ બધા યુવા દેશની નવી ઊંચાઈને લઈ જશે તેવા દૃઢ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાશીને સર્વવિદ્યાની રાજધાની ગણાવતા કાશીનું સામર્થ્ય અને સ્વરૂપ આજે ફરીથી સવરી રહ્યું છે તેને ભારત માટે ગૌરવની વાત ગણાવી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના જ્ઞાન વિજ્ઞાન અને આધ્યાત્મન ઉત્થાનને જે ભાષાનું સૌથી મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે તેમાં સંસ્કૃત સૌથી પ્રમુખ હોવાનું જણાવ્યું હતું। साथियों, हमारे ज्ञान विज्ञान और आध्यात्म के उत्थान में जिन भाषाओं का सबसे बड़ा योगदान रहा है, संस्कृत उनमें सबसे प्रमुख है। भारत एक विचार है, संस्कृत उसकी प्रमुख अभिव्यक्ति है। भारत एक यात्रा है, संस्कृत उसके इतिहास का प्रमुख अध्याय है। भारत विविधता में एकता की भूमि है, संस्कृत उसका उद्गम है। इसलिए हमारे यहां कहा भी गया है, भारतस्य प्रतिष्ठे, भारतस्य प्रतिष्ठे दुवे संस्कृतम संस्कृतिस्थता, अर्थात भारत की प्रतिष्ठा में संस्कृत की बड़ी भूमिका है। एक समय था जब हमारे देश में संस्कृत ही वैज्ञानिक शोध की भाषा होती थी और शास्त्रीय बोध की भी भाषा संस्कृत होती थी। एस्ट्रोनॉमी में सूर्य सिद्धांत जैसे ग्रंथ हो, गणित में आर्यभट्टीय और लीलावती हो, मेडिकल साइंस में चरक और सुश्रुत संहिता हो या बृहत संहिता जैसे ग्रंथ हो, ये सब संस्कृत में ही लिखे गए थे। इसके साथ ही साहित्य, संगीत और कलाओं की कितनी विधाएं भी संस्कृत भाषा से ही पैदा हुई है। इन्हीं विधाओं से भारत को पहचान मिली है। जिन वेदों का पाठ काशी में होता है, वही वेद पाठ उसी संस्कृत में हमें कांची में सुनाई देना पड़ता है। ये एक भारत श्रेष्ठ भारत के वो शाश्वत स्वर हैं, जिन्होंने हजारों वर्षों से भारत को राष्ट्र के रूप में एक बनाए रखा है। काशी सांसद सांस्कृतिक प्रतियोगिता, काशी सांसद ज्ञान प्रतियोगिता અને કાશી सांसद ફોટોગ્રાફી प्रतियोगिताને પુરસ્કાર કરવાના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામને તેમની મહેનત અને પ્રતિભા માટે અભિનંદન પાઠવ્યા હતા। સાથે તેમના પરિવારજનોને ગુરુજનોને પણ અભિનંદન પાઠવ્યા હતા। જ્યારે જે યુવા સફળતાથી એક કદમ દૂર રહ્યા હતા તેમણે પણ અભિનંદન પાઠવ્યા હતા। અહીંથી વિદ્યાભ્યાસ કરીને નીકળેલા દરેક યુવા વિદ્વાનો આખા વિશ્વમાં ભારતીય જ્ઞાન પરંપરા સંસ્કૃતિ ધ્વજવાહક બનશે તેવી દૃઢ આશા વ્યક્ત કરી હતી અને બાબા વિશ્વનાથની ભૂમિને વિશ્વ કલ્યાણને સંકલ્પની સાક્ષી ભૂમિ તરીકે બિરદાવી હતી।